નમસ્કાર મિત્રો, પંડ્યા રિપોર્ટ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું એવા મુદ્દે કે વિશ્વની અંદર અને દેશની અંદર આપણે જોઈ રહ્યા છે કે વર્ષોથી જે નીતિ ચાલે છે કે લોકો રાજકીય નેતાઓને અને સરકારોને કોઈપણ પ્રકારે પોતાની સત્તા ટકાવી રાખે। સત્તા ટકાવવા માટે એમને કાં તો યુદ્ધ કરવું પડે, કાં તો રાજકીય હથકંડા કરવા પડે, ગમે તે કરો પણ સત્તા ટકાવી રાખો। એના પરિણામો આપણને જોવા મળ્યા। આપણે ઇન્ટરનેશનલ લેવલે ફરી વાત કરીશું, પણ આજે દેશની વાત મોટા ઉપાડે સીબીઆઈ અને કેન્દ્ર સરકાર દ્વારા જે દિલ્હીની સરકાર પર, આમ આદમી પાર્ટીની સરકાર પર એના લગભગ 22-23 જે નેતાઓ પર લિકર પોલિસી લઈને ભ્રષ્ટાચારનો કેસ જે કર્યો હતો, એ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના જજે બેચે એને ખારિજ કરી દીધો છે। A lower court in Delhi discharged Kejriwal Sisodia. मोदी जी ने और अमित शाह जी ने मिलके आजाद भारत का सबसे बड़ा राजनीतिक षड्यंत्र रचा। देश जाए भाड़ में उनकी बला से। उनको केवल एक ही चीज है, सत्ता की हवस है, केवल और केवल सत्ता चाहिए। सुबह से उठ के शाम तक मोटा भाई और मोदी जी केवल बैठ के ये देखते हैं कि सत्ता कैसे लेनी। આમ આદમી પાર્ટીના નેતાઓ લગભગ આમાં નિર્દોષ છૂટ્યા છે અને કોર્ટની જે આગામી કાર્યવાહીની અંદર કદાચ મુદત કંઈ પડે તો એમાં આ બધું બહાર આવી જશે। હવે સમજીએ આપણે કે દિલ્હીની સરકાર આમ આદમી પાર્ટીની, કેજરીવાલની, એ સતત દર 5 વર્ષે દિલ્હીની અંદર જીતતા આવ્યા। એ વખતે ત્યાં UPA 1, UPA 2 આવી સરકાર હતી। શીલા દીક્ષિતનું મજબૂત શાસન એ જ્યારે તોડીને ત્યાં આમ આદમી પાર્ટી સદની સરકાર બને છે, ત્યારે પોલિટિકલ વિરોધ હોય પણ એ સરકારોને આવો કોઈ વિરોધ નહોતો એ વખતે। પણ 2014ની અંદર જ્યારે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ફૂલ મેજોરિટીથી, અને એમને પછી આ કેજરીવાલ જે દિલ્હીની ગાદી પર બેસતા હતા સંપૂર્ણ બહુમતીથી, એટલે એમને પેટમાં તેલ રેડાય અને 2021ની અંદર 22ની અંદર જે દારૂની નીતિ, લિકર પોલિસીની અંદર કેજરીવાલની સરકારે બદલાવ કર્યો। અને એમાં મૂળ મુદ્દા એ હતા કે આપણે સમજીએ કે મુખ્ય ઉદ્દેશ દારૂના વેચાણમાંથી સરકારની આવક વધારવાનો અને માફિયાગીરી ખતમ કરવાનો હતો। તેની પાછળની બધી જોગવાઈઓ એમને કરી હતી। આ જે સરકારે સુધારો કર્યો લિકર પોલિસીની અંદર, એમાં પાછું એક છે કે હોમ ડિલિવરી પણ કરવાની દરખાસ્ત કરેલી અમને। આ સરકારે હોમ ડિલિવરી દારૂની, અહીં તો દારૂની છુટ્ટી છે, હોમ ડિલિવરી થાય, પણ આ ગાંધીના ગુજરાતમાં છુટ્ટી નહીં તો હોમ ડિલિવરી થાય છે। એ ફરી કોઈક વખત વાત કરીશું। એટલે ક્યાંક આખા દિલ્હીના 32 જણનો વેચીને લાયસન્સો આપવામાં આવ્યા હતા। એમાં ભાઈ આ સરકારને કંઈક લાગ્યું, આમાં કંઈ મળે એટલે સીબીઆઈના ઘોડા છૂટ્યા અને આ આની સામે પહેલાં તો આક્ષેપ થયો આમ આદમી પાર્ટી સામે, અને પછી આપણને બધી ગતિવિધિ ખબર છે। એ સામે કેસ થયો અને કોર્ટની અંદર કેસ દાખલ થયો અને એની અંદર કોઈ પુરાવા કશું જોયા વગર આ સીબીઆઈ આ લોકોને ઉઠાવી ગઈ અને આમ આદમી પાર્ટીના કહેવાય છે કે લાખનો આક્ષેપ એજન્સીના મુજબ સાઉથ ગ્રુપ નામના જૂથ પાસેથી આશરે 100 કરોડની લાંચ લેવામાં આવી હતી, જેનો ઉપયોગ ચૂંટણી પ્રચારમાં થયો હોય તેવો દાવો કરવામાં આવ્યો। અને પછી વારાફરતી આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ જે દિલ્હી લિકર પોલિસી મામલે કાયદાકીય તપાસનો જે કાર્યકાળ સહન કરી ચૂક્યા છે, એમને જેલમાં લઈ ગયા, જેલમાં પૂરી દીધા। એમાં અરવિંદ કેજરીવાલ, દિલ્હીના સિટિંગ CM ને જેલમાં નાખી દેવાની પહેલી વાર ઘટના, ईडी द्वारा तेरी धरपकड़ करवामा आई। यहाँ तक कि सिटिंग चीफ मिनिस्टर, जो आज तक भारत के इतिहास में कभी नहीं हुआ, सिटिंग चीफ मिनिस्टर को उसके घर से घसीटकर जेल में डाला गया और 6 महीने तक जेल में रखा गया। હવે આપણે રોકાઈશું કે પહેલા જમાનામાં જ્યારે ચૂંટણી લડાતી હતી ત્યારે પ્રેમથી વોટ લેવાતો હતા સામેવાળાના, અને એક બીડી આલો એટલે પેલો માણસ તમારો થઈ જાય। સાહેબ, એક બીડીનો પ્રેમ ભર્યો વ્યવહાર હતો। આ સરકાર ઈડીનો ઉપયોગ કરે છે દાદાગીરીથી, ધમકીથી। બીડી જતી રહી, હવે આ લોકોની ઈડી આવી એટલે
ભાઈ અરવિંદ કેજરીવાલને જેલમાં પૂર્યા, એના મજબૂત નેતા નાયબ મુખ્યમંત્રી ભાઈ મनीष सिसोदिया જેલમાં પૂર્યા, તો 2 વર્ષ લગભગ 2 વર્ષ જેલમાં રહ્યા. हमारे उप मुख्यमंत्री मनीष सिसोदिया जी, उनको लगभग 2 साल तक जेल में रखा गया. ત્યારબાદ સંજય સિંહ રાજ્યસભાના સભ્ય, એમની ધરપકડ થઈ, એ 6 મહિના જેલમાં રહ્યા. વિજય નાયર એ પાર્ટીના કમ્યુનિકેશન ઇન્ચાર્જ હતા, એ પણ જેલમાં રહ્યા. પાર્ટીનો પક્ષ, એમાં આમ આદમી પાર્ટી એવું કહેતી કે આ તમામ કેસો રાજકીય રીતે પ્રેરિત અને ખોટા છે. એટલે છોકરાની સફાઈ આપે જ, એમાં કોઈ સવાલ નથી, સફાઈ આપવામાં કંઈ એમને કોઈ વાંધો નથી. પણ હમણાં આ બધું કેસ ચાલતા ચાલતા છેલ્લે એને એન્ડ આવ્યું અને કોર્ટને ખબર પડી. આપણે જે વાત કરીએ રાહુલ એવનની કોર્ટને ખબર પડી કે આ મોટા ઉપાડે આ CBI અને EDએ જે ધરપકડ કરી છે, એમાં તો આ લોકો તો કોઈ પુરાવા તો આ લોકો પાસે છે જ નહીં. કોઈ પુરાવા વગર આ લોકોએ CBI ને EDએ ધરપકડ કરી છે આ લોકોની. અને આ 2 વર્ષ 1 વર્ષ 6 મહિના જેલમાં રહ્યા. પેલા કેજરીવાલનું મુખ્યમંત્રી પદ ગયું, દિલ્હીમાં એમના જે શાખ હતી એને બટ્ટો લાગ્યો, સત્તા ગુમાવી પડી એમને. આમાં પુરાવા તો આ લોકો પાસે છે નહીં, એટલે ક્યાંક કાચું કપાયું છે. એટલે હમણાં જે 23 આરોપીઓ બનાવવામાં આવ્યા હતા, એ તો બધાને જામીન તો મળ્યા ધીમે ધીમે, કારણ કે ધીમે ધીમે કોર્ટને જ ખબર પડી કે આ તો હવામાં અંદર કશું નથી, આ તો ગુબ્બારો છે. અને એમાં આશય પેલો કે પાડી દો ગમે તે રીતે, આપણી પાસે રાજ આવવું જોઈએ અને સત્તા એલી જતી ના રહેવી જોઈએ. એટલે એ બધી કોર્ટે એમાં મહત્ત્વની ટિપ્પણીઓ કરી હતી કે કોઈ ષડયંત્ર નથી એવું લાગતું. દારૂની નીતિ બનાવવામાં કોઈ મોટું ગુનાહિત ષડયંત્ર કે ગુનાહિત ઇરાદો જોવા મળ્યો નથી. CBI પાસે નેતાઓ વિરુદ્ધ કોઈ મજબૂત કે સીધો પુરાવો નથી. આખો કેસ માત્ર અનુમાન અને ધારણાઓ પર ઊભો કરવામાં આવ્યો છે. આ દેશમાં કાયદાનો સત્તા દ્વારા દુરુપયોગ કરવામાં આવે છે, એ સાબિત થાય છે. તમે અને આ બધા અધિકારીઓ આ તો આપે પાછું પહેલાંથી નથી, આવું તો વર્ષોથી ચાલી આવે છે. આ CBI અને ભાઈ આ ED હાથો બની રાજકીય પોલિટિકલ પાર્ટીઓ જેની પાસે સત્તા હોય, CBI એની પાસે, પેલો કે એમ નાચવાનું. અને તપાસ કરો છો શું કરો છો તમે લોકો? તમારામાં કોઈ નોલેજ છે કે નહીં? તમે કાયદાનું રક્ષણ કરવા બેઠા છો કે સરકારના હાથ જોવા બેઠા છો? કે આ લોકો નિર્દોષ તૂટી ગયા અને ત્યાં આ લોકો કોઈ પણ સંજોગોમાં સાબિત કરી શકે એમ. આમાં પોલિટિકલ પાર્ટીઓએ જે મંતવ્ય આલે છે રાજકીય ષડયંત્ર, આમ આદમી પાર્ટી પહેલેથી કહે છે કે આ અમારી અમે રાજકીય ષડયંત્ર છે. અને ભાઈ આ કેજરીવાલ તો છેલ્લે જ્યારે આ ચુકાદો આવ્યો ત્યારે TV મીડિયા સામે રડી ગયા. केजरीवाल भ्रष्ट नहीं है. અને એમને સાહેબ 2 જણના નામ બોલ્યા, ભારતના વડાપ્રધાન માનીય નરેન્દ્ર મોદી સાહેબ ને ગૃહમંત્રી અમિત શાહ. એવું કહે કે આ લોકો મને પૂરો કરી દેવા, મારી પાર્ટીને નુકસાન પહોંચાડ્યું. એટલે આ તો શરમજનક બાબત કહેવાય કે આ માજી મુખ્યમંત્રી દ્વારા કોર્ટ એને નિર્દોષ કરે છે અને એ એવું કહે છે, ઓથેન્ટિક કેમેરા સામે કહે છે કે આ 2 જણા દ્વારા આ ષડયંત્ર કરાયું. એટલે બહુ મોટી વસ્તુ થઈ આ દેશ માટે. તમે અત્યારે જે બોલ્યા ભૂતકાળમાં હોય એનો કોઈ સવાલ નથી, પણ આમાં તમારી CBI અને ED જૂઠી સાબિત થઈ છે. આ કેસ જૂઠો કોર્ટે સાબિત કર્યો છે. તમારે સુપ્રીમમાં જવું હોય જજો, વધારે સંભળાવશે આ દેશના લોકો. અને તમે દેશના લોકોના સ્ક્રૂ ટાઈટ કરવાનું કામ કરી રહ્યા છો. કોંગ્રેસ પાસે આમાં મિશ્ર પ્રતિસાદ આપે છે. પહેલાં એમ કીધું કે કોંગ્રેસે આપ વિરુદ્ધ દેખાવ પણ કરેલા જ્યારે આ થયું ત્યારે. પછી પાછું ઇન્ડિયા ગઠબંધનમાં અરવિંદ કેજરીવાલ આવી ગયા એટલે એમને એવો સૂર અપનાવ્યો કે વિપક્ષી નેતાઓને જાણી જોઈને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તો વર્તમાન સ્થિતિમાં આપણે જોઈએ તો આ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજયસિંહ હાલમાં જ એટલે બધા બહાર આવી ગયા છે મૂળ વસ્તુની. અને હાલમાં આજે ઇન્ટરવ્યૂ એમને TV પર બધાને આપણે જોયા હતા ચેનલો સામે, તે લોકોનામાં આક્રોશ પણ દેખાતો, લાગણીશીલ થઈ ગયા હતા કેજરીવાલ, પણ એક છુપો આક્રોશ પણ દેખાતો હતો. મૂળ વાત આવી કે સરકાર આવી બદલાની ભાવનાથી જો કામગીરી કરતી હોય તો એ બહુ ખરાબ વસ્તુ. છેલ્લી કક્ષાના લોકો કહેવાય કે જે કાવતરાખોર છે, આ ઇતિહાસમાંથી શીખ્યા છે. કારણ કે કાવતરું આપણે ત્યાં વર્ષોથી ચાલ્યું આવે છે. તમે ઇતિહાસમાં, ધાર્મિક ઇતિહાસમાં ભણશો, ભૂગોળના ઇતિહાસમાં ભણશો, અંગ્રેજોના ઇતિહાસમાં ભણશો. જે કાવતરાખોર એમાંથી બધા ભણ્યા હશે આ લોકો, CBI ને ED વાળા, અથવા એમના કોઈ હેડમાસ્ટર હશે
એમને શીખવાડતા છે આ બધું કે આવું કરાય, આવી રીતે કરાય, અહીં ફસાવાય, પછી ફસાવાય એટલે પેલા પાછા હાથ અદ્દર કરી દે કે અમને તો ખબર જ નથી, આ તારો ખોટો કેસ કર્યો. એટલે આ સમજવાની વાત. છેલ્લા 10-15 વર્ષના ડેટા પર નજર કરીએ તો તપાસ એજન્સીઓના સક્રિયતા મોટો ફેરફાર આવ્યો. 95% કેસ વિપક્ષના. આ દેશમાં બેઈમાન, ભ્રષ્ટાચાર, ગદ્દાર, મુસ્લિમ લીગની જોડે સાંઠગાંઠ, માઓવાદીઓ જોડે સાંઠગાંઠ વિપક્ષને છે. બરાબર. સત્તા માટે કાશ્મીરની વાદીઓમાં મહેબૂબા કરીને ફરી આવ્યો હોય તો એને વાંધો નથી આવતો. પેલા ઓવેસી સાહેબ, એમનું ભાષણ સાંભળજો, એમને કોઈ વાંધો નથી આવતો. અને વિપક્ષના બીજા પક્ષો જ્યાં એમને સામે થાય, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, એમની સામે જ વાંધો આવે છે. તપાસ એજન્સીઓની જે સક્રિયતા છે એમાં ફેરફાર છે. 2014 પછી ઈડી અને સીબીઆઈ દ્વારા નોંધાયેલા રાજકીય કેસોમાં 95%થી વધુ નેતાઓ વિરોધ પક્ષના છે. યુપીએના સમયમાં ટ્રેન્ડ કોંગ્રેસના શાસન 2004થી 14 દરમિયાન પર વિપક્ષી નેતાઓ પર કેસ થયા હતા. એ બધા દૂધે ધોયેલા નથી, પરંતુ ત્યારે આંકડો આશરે 40-50ની આજુબાજુ, 60%ની આજુબાજુ. પણ આ વોશિંગ મશીન ઇફેક્ટ લાગે. હા, વોશિંગ મશીન ઇફેક્ટ તમે જુઓ સાહેબ. અત્યારે આસામના પેલા મુખ્યમંત્રી છે, એમની હમણાં તો એટલા બધા ભ્રષ્ટાચાર કે એના આક્ષેપ થાય ને તરત ધરપકડ કરી લેવી જોઈએ, જતો જ ના રહે એવું વિચારવું પડે. એ તો આ જતો રહેશે તો આ એટલો ભયંકર આક્ષેપ સાહેબ. એ ભાજપમાં ગયા એટલે પેલું વોશિંગ પાવડર નિર્મા, हेमंत शुभेंदु इनके जैसे सभी सबकी पसंद भाजपा वॉशिंग पाउडर भाजपा ધોઈયા પિક્ચર પૂરું. કાલે અહીંયા આપણી મર્યાદા હોય, કાલે વોશિંગ પાવડર પર જોરદાર વિડીયો ચાલેલો સોશિયલ મીડિયામાં. અનુમતિ હશે તો અમે બતાવીશું એ વિડીયો. એટલે એ જે આસામના મુખ્યમંત્રી, હા, અજીત પવાર સ્વર્ગીય, હવે ગુજરી ગયા, એમનું નામ ન દેવાય આપણાથી. ભાઈ એમની આમે ભાઈ આ સરકારના મુખ્ય વડાએ મહારાષ્ટ્રની ચૂંટણીમાં એવું કહેલું કે આ અજીત દાદા પાટીલે પવારે આવડો મોટો ભ્રષ્ટાચાર કર્યો તો 800-900 કરોડ ઉપરનો. અને 2 દાડા પછી એમની જોડે બેહીને ફોટો સેશનમાં બેસી ગયેલા. હારું શરમ નહીં આવતી આ લોકો? આ એક શબ્દ એવો છે વોશિંગ મશીન, રાજકારણમાં ખૂબ પ્રચલિત થયો છે. જ્યારે કોઈ નેતા વિરોધ પક્ષમાં હોય ત્યારે તેની સામે ભ્રષ્ટાચારના કેસ ચાલે, પરંતુ તે નેતા સત્તાધારી પક્ષમાં જોડાય એટલે કાં તો તપાસ ધીરે ધીરે ધીમી પડી જાય, કાં તો પુરાવાના અભાવે કેસ બંધ થઈ જાય, કરી દેવામાં આવે. આ બાબત એવો સંકેત આપે છે ઘણીવાર બદલાની ભાવના અથવા રાજકીય દબાણ માટે કરવામાં આવતા હોય છે. સરકાર અને તપાસ એજન્સી હમણાં એવું કહેતી હોય છે કે ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સ એજન્સી માત્ર પુરાવાના આધારે કામ કરે છે. તે કયા પક્ષનો તે જોતો નથી. તો કેજરીવાલ વિરુદ્ધ, આમ આદમી પાર્ટી વિરુદ્ધ તમને શું પુરાવા મળેલા? જો કેસ ખોટો હોય તો કોર્ટ જામીન આપે છે, તો કેસ રદ કરે છે. તાજેતરમાં દિલ્હી લીકર પોલિસી કેસ કોર્ટ જે રીતે તમામ નેતાઓને મુક્ત કર્યા અને તપાસ એજન્સીની ઝાટકણી કાઢી, તે સાબિત કરે છે ઘણીવાર મજબૂત પુરાવા વગર પણ નેતાઓને જેલમાં રાખવામાં આવે છે. અને ખરેખર આ બધું છે ને, એમની પાસે પુરાવા નહોતા, આ લોકોને ડિસ્ચાર્જ કર્યા કેસમાંથી. અને આ કેસ સુપ્રીમ કોર્ટે પણ ઘણીવાર કહ્યું છે કે તપાસ એજન્સી પાંજરામાં પૂરાયેલો પોપટ ન હોવી જોઈએ એવું કહ્યું હતું. એટલે એ હોય તો જ સુપ્રીમ કોર્ટે કીધું હોય. અને ખરેખર દિલ્હી અને ભારતના દેશોની આ બાબતે સીબીઆઈ અને ઈડીએ માફી માંગવી જોઈએ કે અમે માફી ચાહીએ છીએ દેશના લોકોથી કે અમે ખોટી રીતે પોલિટિકલ લોકોને જેલમાં પૂર્યા હતા. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે દોષિત હોય એને ફાંસીએ લટકાવી દો, જેલમાં ના પૂરશો ખોટું કર્યું હોય તો. આવી જ રીતે આ લોકોએ, આપણે સમજીશું આગળ કે 2014 પછી કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ ઈડી રાજકીય નેતાઓ પર કરવામાં આવેલી કાર્યવાહીમાં મોટો ઉછાળો જોવા મળે. આ શેર બજાર જેવો આ કેસ વધી ગયા, રાજ અમારું જ રહેવું જોઈએ, કોઈ બેહવું જોઈએ નહીં. એક અહેવાલ મુજબ 2014થી 2024 વિશે સીબીઆઈએ આશરે 142 મોટા નેતાઓની તપાસ હાથ ધરી, જેમાં 95% નેતાઓ વિરોધ પક્ષના હતા. આપણે આગળ વાત કરીએ, 142 જેટલા નેતાઓ સામે તપાસ થઈ. મળીશું, ખોદો ડુંગર નીકળ્યો ઉંદર, એવી પરિસ્થિતિ થઈ.
2014 પછી ઓછામાં ઓછા 12 વિપક્ષી મંત્રીઓને અલગ અલગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. મુખ્ય નામ અરવિંદ કેજરીવાલ, એ દિલ્હીના સીએમ હતા ને એમની ધરપકડ કરવામાં આવી છે. હેમંત સોરેન, ઝારખંડના સીએમ, રાજીનામું આપ્યા બાદ ધરપકડ કરવામાં આવી. એમના કેસમાં પછી જામીન આવવા પડે ને એમને કશું કંઈ નીકળ્યું નથી. પણ એ વખતે ચૂંટણી આવતી હતી, એમને દબાવવાની વાત હતી. અને ભાઈ હેમંત સોરેન જે શિબુ સોરેનના દીકરા છે, આદિવાસી નેતા છે તેના વર્ષો જૂના, એટલે અમારી જોડે આવતા રહેશે, એમને સત્તા જોડે આવતા રહેશે એવું કદાચ હોય એટલે એમની ધરપકડ કરી હતી. અને એમાં કંઈ નીકળ્યું નથી. મનીષ સિસોદિયા કે કવિતા BRSના નેતા, અનિલ દેશમુખ NCP અને પાર્થ ચેટર્જી TMCના બધા નેતાઓ, એની આમે કંઈ નીકળ્યું નથી. આમાં કેટલા મોટાભાગના નેતાઓ મહિના સુધી જેલમાં રહ્યા બાદ હાલ જામીન પર બહાર છે. હવે આ લોકો કેટલાક કેસ સાચા થયા. સામાન્ય કન્વિશન રેટ પાસે 65 થી 70 કરોડની વચ્ચેનો રેશિયો રહે છે. આમાં રાજકીય અને બિન રાજકીય આમાં બંને મળીને છે. એટલે એકલો રાજકીયનો વધારે આંકડો નથી. મની લોન્ડરિંગના કેસમાં નેતાઓ વિરુદ્ધ દોષિત ઠરવાનો દર ખૂબ ઓછો છે, 0.5 થી 1%. ઘણા કેસો હજુ ટ્રાયલ સ્ટેજ પર વર્ષોથી પેન્ડિંગ છે. એટલે વોશિંગ મશીન વિવાદ, 20 નેતાઓ 2014 પછી 25 મોટા વિરોધ પક્ષના નેતાઓ પર ભ્રષ્ટાચારના કેસ હતા. 3 નેતાઓ સામે કેસ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યા. 20 નેતાઓના કેસ કોલ્ડ સ્ટોરેજ તપાસ અટકી પડી છે. આ કયા નેતાઓ? 25 પેલા વોશિંગ મશીનમાં ઘૂસીને બહાર નીકળી ગયા એ 25 નેતાઓ. 5 અમે કેસ બંધ થઈ ગયો અને 20 અમે તપાસ ધીરી પડી ગઈ, અટકી ગઈ છે. હવે આમાં શું છે, અરવિંદભાઈ કેજરીવાલ નિર્દોષ છૂટી ગયા આમ આદમી પાર્ટી, એટલે લોકો ખુશ છે. અને જે બદલાની ભાવનાથી કોંગ્રેસના વર્તમાન નેતાજી અને વિરોધ પક્ષના નેતા લોકસભાના રાહુલ ગાંધી એમનું સભ્યપદ રદ કરેલું. ગત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને એલાયન્સની 200 ઉપર સીટો આવી, આ લોકોના પેટમાં તેલ રેડાઈ ગયું. એટલે રાહુલ ગાંધી આમે ખટવો ચલાવીને એમને સભ્યપદ રદ કરી દીધું અને લોકસભામાંથી હાંકી કાઢવાની, પછી ચૂંટણી જ ના લડે એવી કોશિશ કરવાની. હમણાં થોડા ટાઈમ પહેલાં એવું થયેલું. પણ એમને કોઈ યાદ કરાવ્યું છે કે સુપ્રીમ કોર્ટે શું કહેલું યાદ છે ને. એટલે સત્તાના જોડે તમે આ બધા ગોરખ ધંધા બંધ કરી દો. અને આમાં કેજરીવાલના આ લોકોને પાછું 2000 તારે આપણે જૂની વાત કરીએ તો રામલીલા મેદાનની અંદર આ UPA સરકાર સામે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શન IAC આંદોલન કરેલું. અને એમાં પાછા બધા પેલા દુસરા ગાંધી, અન્ના હજારે અત્યારે ખબર નહીં કઈ ગુફામાં જઈને સૂઈ ગયા છે. અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના નેતા હમણાં આંસુ સારતા હતા ને છૂટ્યા ઘરે. કિરણ બેદી મહિલા IPS અધિકારી, પ્રશાંત ભૂષણ જાણીતા વકીલ, મનીષ સિસોદિયા કેજરીવાલના સાસી, જે હવે થોડો ટાઈમ જેલમાં રહી જાય, કુમાર વિશ્વાસ કવિ છે પોતે, બાબા રામદેવ પાછા જોડાયેલા. અડધી રાત્રે એમને સલવાર પહેરીને ભાગવું પડ્યું હતું. એ નાણાં પેલા કાલા ધન વાપસ લાવેંગે, હવે એ કોનું લાવવાની હતી એ તો ખબર નહોતું વાત. આ બધા આંદોલનમાં એમાં 2G સ્પેક્ટ્રમ કૌભાંડ, કોલસા કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ. કોંગ્રેસ સરકાર 2014 પહેલાં હતી, રામલીલા મેદાનમાં આંદોલન કરીને આ લોકોએ સરકારને પાડી દીધી. આજ કેજરીવાલ, બાબા રામદેવ, અન્ના હજારે આ બધા મોટું આંદોલન કર્યું હતું. લોકોને તો એવું કે અન્ના હજારે કે જે દૂસરા ગાંધીએ, એ દૂસરા ગાંધી અને જે સરકાર વિરુદ્ધ આક્ષેપો કરેલા એ પણ એક પણ સાચો સાબિત થયો નથી. એમાં બધા એ રાજા વાજા બધા નિર્દોષ છૂટી ગયેલા. અને પછી મળ્યું હું તો અન્ના હજારેને તો મળ્યું હશે કે આપણને ખબર નહીં, તપાસ કરવા નહીં ગયા. પણ આ કેજરીવાલજી આમ આદમી પાર્ટીનો નવો પક્ષ રજૂ કર્યો, બનાવ્યો અને પહેલી ચૂંટણી દિલ્હીમાં ધમધમાઈને જીતી ગયા, નેતા બની ગયા. એટલે મૂળ વસ્તુ શું છે, બધાને મળ્યું. આ બાબા રામદેવ કાલા ધન વાપસ લાવવા માગતા હતા, કહેતા હતા કાલા ધન વાપસ લાવેંગે. બરાબર, એ કોનું ધન કાઢવું પડેલું, કોને કોમ લગાડવું હતું એ ખબર નહીં આપણને, એમનો વિષય છે, એમને ખરેખર જાહેર કરવું છે. અને બાબા રામદેવ આ સરકાર પૂછે કેટલું વાપસ, મેં કહેલું આટલા લોકો પાસે છે, તે એમનો આંકડો માગવો છે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પાસે કે કેટલા લોકોનું કાળું ધન વાપસ લાવ્યા. આ તો 26 આવી, અમે તો આંદોલન 14 પહેલાં કરેલું.
સારી જવાબદારી તો હોય ને. 100 दिन में महंगाई कम करेंगे, શું થયું? એટલે આ બધી સત્તાઓમાં આપણે એ બધી બાબતમાં પડવું નથી, પણ ટૂંકમાં તમે સત્તાના ચોરે અને સત્તા ટકાવી રાખવા. સત્તા લોકો આલે છે, સત્તા લોકોના મતથી તમને મળે છે, તમને ચલાવે છે કોર્પોરેટ, એ તો નગ્ન સત્ય છે. પણ સત્તા તમને લોકો આપે છે, સત્તા તમને લોકો આશા અપેક્ષા છે. સાચી વાત છે. એ યુપીએ શાસનથી લોકો કંટાળ્યા હશે એટલે તમને બેસાડ્યા કે ના આ સરકાર આવશે તો 100 दिन में महंगाई कम हो जाएगी, हर देश के हर नागरिक के खाते में 15-15 लाख आ जाएंगे. આ બધા કહેશે એમ પેલા કાળા ધન વાપસ આ જાયગા, બરાબર. અને એના પર જ કીધું કે એટલું બધું કાળું નાનું છે, 15-15 લાખ રૂપિયા તો આખા દેશના લોકોને વહેંચાય એવું ભાષણની નીકળ્યો જ. એટલે તમે આ બધા ભાષણો, એમાં ઘણીવાર સોશિયલ મીડિયામાં જુમલા કહે છે ને, જુમલા એવો શબ્દ આવ્યો છે, એ બધા ભાષણોથી તમે જે કામ કરવા આવ્યા છે એ કરતા નથી. અને સત્તાના જોરે સત્તા કેમ ટકી રહે એ પ્રકારે નવા નવા હથકંડા ઉપરાંત સરકારી જે સંસ્થાઓ છે, સીબીઆઈ છે, ઈડી છે, એનો દુરુપયોગ આપણે ભૂતકાળમાં ડીએમકેના કરુણાનિધિ સ્વર્ગીય આપણે જોયું હતું, એમને કેવી રીતે એમને ધસેડીને લઈ જવામાં આવ્યા હતા આતંકવાદીની માફક. આતંકવાદીને ઉઠાવતા એવી રીતે કોંગ્રેસના પૂર્વ નેતા અને જાણીતા ધારાશાસ્ત્રી કપિલ સિબ્બલને. એટલે નીકળીશું તમે લઈ જાઓ, ભલે આવા નેતાઓ ખોટું કર્યું તો ધસેડીશું, એને નનામી પર બાંધીને લઈ જાઓ. તમને સત્તા છે, તમે આ દેશના નેતા છો, તમારી પાસે કાયદો છે, તમને કોઈ પૂછવાનું નહીં, તમે જે કરો એ બરાબર. પણ છેલ્લે નીકળવાનું હોય તો એમને લઈ જાઓ, પછી છેલ્લે ઠન ગોપાલ કોર્ટમાં જઈને ઊભું રહેવાનું. હારી આ તો ભૂલ થઈ ગઈ, માફી માગીએ. શરમ આવી જોઈએ આ દેશની તપાસ સંસ્થાઓને કોર્ટમાં માફી માગવી પડે. સાલો અમે કેસ કરેલો ખોટો છે, ઢોંકળી પોણીને તમારે ડૂબી જવું જોઈએ. મોટા મોટા બड़े बड़े नाम और दर्शन खोटे सीबीआई ईडी સાબિત થઈ ગયા દેશમાં તમે. અને ખરેખર માફી માગવી જોઈએ. સુપ્રીમ કોર્ટના માન્ય જજે એવું કેવું છે કે ભાઈ તમે લોકો માફી માગો, અને ફરી આ કોઈ પુરાવો હોય તો કેસ કરજો. આ વસ્તુ સમજવા જેવી જરૂર છે દેશના લોકોએ. આજના મુદ્દે આપણે આટલી જ વાત કરી. ભગવાન એમને સદબુદ્ધિ આપે, આવા ખોટા કિસ્સો ના કરે. અને આપણી વાત પૂરી કરીએ. નવા મુદ્દે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપજો. ભારત માતા કી જય.